કાઈ વાંધો નહીં. ભૂકો કેટલો છે? ઘણો છે એ ઉપાધિ નથી કાઈ. સમજા જો પૈસા તો મારો ભાઈ બકરું વેચવું એટલે પૈસા. એ હા ગીગલાને બોલાય એને માલ ઢોરમાં મોય ને આપણે બે ભાઈ ગામ જાય. ક્યાં ગામ જાવ? આખો દી તું આખો દી જાપેલા આટા મારતો ને હવે કે ગામ જાવું? અરે ગીગલાના બહુ ના આના તેડવા જવા હે ને તું બોલાય ગાય ગા. ટાઈમ નથી ના સાચું કે હા. બોલાવ હાલ. હાલ. કાકા બોલાવ જોઈજો કાકાની વાત ન થાય. આ બોલાય હમણાં ખબર જોઈજે પણ હે એની માં જેવો ને એનો બાપ જેવો કોઈના બાપ નું માને એમ તો હે બોલાય જાય. હે આજે કાકા બોલાવે ગીગલો આવજે રે આવજે આપણે નરમાલી આવજે રે બિનર મે આજે કાકા બોલાવે ગીગલો આવજે રે જોઈ લે મારો છોકરો જો હા મારો દીકરો જો માથે રાયત્રી હા ગીગલો હા ભાઈ ગીગલા ભાઈ ગીગલા કાકા બોલાવે ગયો યા આવ્યો રે હા મારા દીકરા હા મારા દીકરા આવ્યો રે તેરા રે એવો ટેકરીઓ બોજા કાકા બોલાવે ગયો યા આવ્યો રે અરે ક્યાં ભટકતો તો એલા? અરે કાકા આટલી ગરમી થાય હે તે વાડીએ કીધું કુંડીમાં બે ડૂબકી મારતો આવ. લે બોલ. તને ક્યાં મોકલો તો ક્યાં? તમે ક્યાં મોકલો તો? તારી માં ઘેટા બકરામાં મોકલો તો. ઘેટા બકરા મારે થોડુંક જવા નહીં, તમે આવડા મોટા બેઠા હો છો. એ. તારા હાથાના પગ ગયા તારા હતા. પગ બટુ જાવું પડે તારે જાવું પડે એવું કઈ ન મારો હોય. દીકરો તારે ઘેટા બકરા ચારવાના આવે હજી તારી ઉંમર હે કાઈ? તો પણ હજી તમારી હજી ઉંમર ક્યાં થઈ ગઈ એટલી બધી? લે આ લે. લે, બહુ કેડી આને તો હવે હે જોજી આમાં કોઈના બાપનું માને હે? તો મને તને મેં એટલે જ કીધું તું બોલાય તું. શું કરવાનું ઈ કે મને હે? નેઠો જો. કરામ આવીને હા શું કરવાનું? ઉપર એ ભાઈ તું એ ભાઈ અહીંયા ઉભો રહેજો. મારા પગ દુખે. મારે ને તાર કાકાને ગામ જવું છે બરાબર. તારે માલ ઢોરમાં જવાનું છે. જાઈશ ને? ના રે ના, તને વાંધો હું હે આજ મને કે. આ વાંઢો ઈ જ વાંધો હે. લ્યો. લ્યો એલા હવે આ છોકરોય કેવા માંડ્યો કે વહુના આણા તેડિયા હવે તો પણ શરમ થાય એટલે મને હવે શરમ કહી દઈએ થાય ને જો વાંધો ઈ જ વાંધો ને. હવે જો બેવાઈ આણા તેડવા જાવ છે મારે ને તાર કાકાને. તું માલ ઢોરમાં જા. દીકરો જો બેય ને- તાર વહુના આણા તેડી આવી અમે બે બરાબર. તું માલ ઢોરમાં જા. ના ના, એમ તારા ન જાઉં. હતા ને એને મારે દીકરા ગામ જાવું હે. જાવું પડે એવું છે. તારા હા બાપા હે ને પાંચ ગામના પટેલ હે. હા. કાંઈક બખેડો હોય કોકનું તોડવાનું હોય કોકનું હાંધવાનું હોય તારા બાપાને જવાનું રેડી હા. એને ઘેટા બકરામાં ગયો નથી કોઈ દી આવડો થયો તો હા. કાંઈ તું જા. કામ કર્યું નથી. હું તાર કાકા બી જાય. પણ આપણે ઘેટા બકરાનો જ વાંધો હે ને. હા અમાર દીકરો આ ઘેટા બધા ખેતર દેખાય મૂકી દ્યો યા. તારો તારે બાપો જવાય નો ને હાલે, એમ નો કોઈના- હાલે. કોઈના ભણામાં હવાર ગરવાઈ નથી દેતા તારા હગો. તો આપણે લઈ લઈએ એમ કરી. શું લઈ લે વેતે હોવો જોઈએ ને. તો આપણે ઓલું ચાંદી પડ્યું ઈ ક્યાં નાખવાની તારી વહુને શું સડાવશું? એમ? મારી ઈ તારે કઈ માથાકૂટ નથી કરવાની થતી. ટાઈમ ટૂંકો હે. હવે તારે હે ને જવાનું હે બકરા ચારવા. જા માર દીકરો આવ્યો જા. હાલો, હાલો. ગાવલડે ચારવા નહીં જાવ રો કાકા, ગાવલડે ચારવા નહીં જાવ રે. એ ગાવલડી ચારવાન થી જાને મારા ગાવલડી ચારવાન જાને રે. ગોવાળિયા મેળલા બોલે રો કાકા, ગોવાળિયા મેળલા બોલે રે. એ ગોવાળિયા મેળલા નહીં બોલે મારા દીકા, ગોવાળિયા મેળલા નહીં બોલે રે. રત્નાનો છોકરો વાંઢો રો કાકા, રત્નાનો છોકરો વાંઢો રે. એક એક દસ્યો આપો ને રૂપા કાકા, એક એક દસ્યો આપો રે રૂપા કેરું દેસિયું આપે રૂપા કાકા, રૂપા કેરું દેસિયું આપે. ગાવલડી ચારવા આયલો મેઘના, ગાવલડી ચારવા આયલો રે. આ લપ તો ગઈ આજ માથાનો દુખાવો. એલા કૈલાસભાઈ હતા હમી હાઈનમાં જ આવા ભૂંગરા દઈશો હવાર કેવી રીતે પાડવું?
હા મોટા હાલી તો ગયો હો. હવે શું કરવાનું ઈ કહી દે. આપણે બે ભાઈ હે ને તને વાત કહી દઉં. હા બોલ ને. ગીગલાના વહુના આણા તો તેડી આવી. હા તને ખબર હે બીજી કઈ? કા આપણે જે રાજમાં રહીને હા. પોકરણગઢના રાજા અજમલ હા બાપી પેટે વાંજિયા છે વીરા. બરાબર હવે એનું શકન લઈને જાય હા તો આપણો ગીગલો હાથે બહુ વાંજિયો રહ્યો. બરાબર પેલા જો આપણા રાજા આપણે રાજના માર્ગે થઈને જ રસ્તો હે જવાનું તો રાજના હા. માર્ગે. હા આપણા રાજા અજમલ રાજા હમા જડે હા તો શું કરવાનું ખબર હે? પાછું આવડું ઊભું ઊભું રહી જવાનું. કાઈ અને વાંધો જો તને કોઈ બીડીનું ઠૂઠિયું દેખાડે હળી કાઢીને માહે ન વઈ નો જતો. જાતું. જોઈજો હો. નો જાતું. હાલ તે હાલ મારો વીરો. હાલો ચાલ એ આણુલા તેડવા હાયલા રબારી ભાઈ આણુલા તેડવા હાયલા રે એ વેવાયોને માંડવે હાયલા રબારી ભાઈ વેવાયોને માંડવે હાયલા રે અરે પ્રધાનજી જી મહારાજ જુઓ આજ મારા મારવાડની ધરતી ઉપર પ્રભુએ કેવી મહેર કરી છે. હા મહારાજ આજે લીલી છમ ચાદર ઓઢી લીધી છે. આજે મોરલાઓનો ટવકાર થઈ રહ્યો છે. આજે કોયલો કિલોલ કરી રહી છે. આજે મારી પ્રજા કેટલી ખુશખુશાલ છે. ખેડૂતો વાવણી વાવવા જઈ રહ્યા છે. હા જુઓ પ્રધાનજી આજે ચાલતા ચાલતા કઈ મને અચૂકતું દેખાય છે પ્રધાનજી કે જુઓ આજ સામેથી આવતા રાયકાઓ આજ આપણની સવારી જોઈ અને મોં ફેરવી અને કેમ ઊભા છે જઈ અને તપાસ કરો. ભલે મહારાજ. અરે વીરા રબારી ભાઈ આજે અમને અને મારા મહારાજને જોઈ શા માટે અવરું ફરી ઉભા છો વીરા? અરે પ્રધાન વીરા અમે તો કાંઈ તમારી બાજુ જોઈને પાછા વળીને શા માટે નથી ઊભા વીરા? અમે તો અમારી વસ્તુ ભૂલી ગયા છે વીરા એટલા માટે ઊભા છીએ. અરે રબારી ભાઈ જે હોય તે સત્ય કહો. એ ચકમક કાકરી બોયલા પ્રધાન ભાઈ ચકમક કાકરી બોયલા રે ચકમક કાકરી જાતે રબારી ભાઈ ચકમક કાકરી જાતે રે એ માધગેરી પાઘડી બોયલા પ્રધાન ભાઈ માધગેરી પાઘડી બોયલા રે એ માથાગીરી પાઘડી માથે રબારી ભાઈ માથાગીરી પાઘડી માથે રે એ ખંભા કેરો જાબરો બોયલા પ્રધાન ભાઈ ખંભા કેરો જાબરો બોયલા રે એ ખંભા કેરો ડાબરો ખંભે રબારી ભાઈ ખંભા કેરો ડાબરો ખંભે રે એ હાથ કેરી રાખડી બોયલા પ્રધાન ભાઈ હાથ કેરી રાખડી બોયલા રે એ હાથ કેરી લાકડી હાથમાં રબારી ભાઈ હાથ કેરી લાકડી હાથે રે એ પગ કેરી મોજડી બોયલા પ્રધાન ભાઈ પગ કેરી મોજડી બોયલા રે એ પગ કેરી મોજડી પગમાં રબારી ભાઈ પગ કેરી મોજડી પગે રે એ આણા કેરા લુગડા બોયલા પ્રધાન ભાઈ આણા કેરા લુગડા બોયલા રે એ આણા કેરા લુગડા સાથે રબારી ભાઈ આણા કેરા લુગડા સાથે રે અરે મહારાજ આજે રબારી ભાઈ આગળ બધી ચીજ વસ્તુ હોવા છતાં પણ સાચું કહેતા નથી મહારાજ. હા રાયકાઓ જે હોય તે સત્ય જણાવો. અરે મહારાજ સત્ય કહેશું તો તમને જૂઠું તો નહીં લાગે ને મહારાજ? અરે નહીં રાયકાઓ જો તમે સત્ય ન કહો તો તમને દ્વારકાધીશના સોગંદ છે. વીરા હા ભૈયા કાળિયા ઠાકરના સોગંદ ન ખવાય કારણ કે આપણા ઈષ્ટદેવ કહેવાય. કહી દે ભાઈ હો. જે હોય તે સત્ય કહી દો હો. કહી દે કાઈ વાત મહારાજ આજે નાના મોટી વાત કરવા જાઉં છું મહારાજ. આપ તો મારા રાજા કહેવાય, આજે મારા પિતા સમાન કહેવાય અને તમારી પ્રજા તમારા પુત્ર સમાન કહેવાય મહારાજ. આજે પોકરણગઢની માલિકો અરસપરસ વાતું થાય છે મહારાજ કે રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે મહારાજ. મહારાજ આજે અમે અમારા ગીગલાના વહુના આણા તેડવા જતા હતા મહારાજ. જો આજે તમારા સામે જોવાથી તમારા સકન જવાથી મહારાજ અમારો ગીગલો સાથે બહુ વાંજ્યો રે મહારાજ. એટલા માટે જ આજે અમે પાછું વળીને ઉભા હતા મહારાજ. અરે રાયકાઓ આ તમે કેવી વાત કરો છો રાયકાઓ? હા મહારાજ. હા રાયકાઓ આજે સૂરજના તેજને પણ ઝાંખી પાડે તેવી દેવી સમાન આજે ત્રણ દીકરીઓ મારા આંગણે રમે છે રાયકાઓ. મહારાજ અમે જાણીએ છીએ લાચા લક્ષ્મીને સગુણા એવી ત્રણ દીકરીઓ બેની બા તમારે આંગણે રમી રહી છે મહારાજ. પરંતુ મહારાજ આપ એ પણ જાણો છો ને
કે દીકરી તો પંખીનો માળો કહેવાય મહારાજ. કાલ પાખું આવે ને પોતાના સાસરે ચાલી જાય મહારાજ. પરંતુ હે મહારાજ, આપણી રાજની અંદર આપણે કોઈ લૂલો લંગડો કે બાડો બોબડો એક પણ પુત્ર હોત ને મહારાજ, તો આપણી પોકરણગઢની પ્રજાને આપણે કોઈ વાતનું દુઃખ ન હોત મહારાજ. આપણી પોકરણગઢ પ્રજાનું રાજ ચલાવે તો મહારાજ. પરંતુ મહારાજ, આપે પાપી પેટે વાંજ્યા છો મહારાજ, પાપી પેટે વાંજ્યા છો મહારાજ. અરે રાયકાઓ, સુખ અને દુઃખ તો આ સંસારની અંદર આવ્યા જ કરે છે. આજે મારી પ્રજા પણ મારું છોરું છે. હા રાયકાઓ, આજ તમે આવું બોલી અને આજ મારું દિલ દુખાવ્યું છે રાયકાઓ. નહીં મહારાજ, નહીં. જે સત્ય વાત છે તે જ કરી છે મહારાજ. પ્રજાએ સત્ય વાત કરી છે મહારાજ. વાવણીએ જાતા ખેડૂત પણ પાછા વરે છે મહારાજ. વાવણીએ જાતા ખેડૂત પણ પાછા વરે છે મહારાજ. હા રાયકાઓ, આજ તમારું કેવું સત્ય છે. અરે પુત્ર પ્રાપ્તિની વાત તો મારા પ્રભુના હાથની વાત છે. એક સંસાર તો સમુદ્ર કેરીને આવડી છે રાયકાઓ. ક્યારેક સમુદ્રને પાર કરી જાય છે તો ક્યારેક સમુદ્રની અત વચ્ચે ડૂબી પણ જાય છે રાયકાઓ. આજ હું તમારી વાત સમજુ છું રાયકાઓ. આજ અમે તમને સામે મળવાથી જે ઉપસુકન થતા હોય તો કાલ સવારે સૂરજ નારાયણના દર્શન કરી શુભ સકનિયા લઈ અને તમે તમારા ગીગલાના આણુલા તેડવા જજો રાયકાઓ. એવી તમારી આજ્ઞા મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ આવો તમે રાજાને દરબાર પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. એ રાજમાં પહેલા તમારા કાન પરદાન એ બોલાવે રાજમાતા આવજો રે. હરે આજ રાણી રે વસમાંથી મીનલ દેવ આવી રે. એ આવ્યા વીરા રાજની દરબાર રાણી રે વસમાંથી મીનલ દેવ આવી રે. યારે આજ રાજમાં એ જ તારી મોરલા ટહુકા કરે. કોયલ રાણી કરે રે ગણચોર રાજમાં એ જ તારી મોરલા ટહુકા કરે. આજે કોઈ દિવસનો સમય ના હોય વીરા. મધ્યરાત્રિનો પોર પણ પામ્યો છે બાંધવા. આ બે રૂડી ઝીણમોર ઝરમર વીજળી પણ ચમકે છે ને પોકરણગઢની ધીંગી ધરા પર ઝીણો ઝીણો મેહુલિયો પણ વરસે છે બાંધવા. આવા સમયની અંદર રાજ દરબારમાં રજપૂતાણી મીનળબાઈનું કામ શું છે બાંધવા? તમને બોલાવવાનું કારણ તો એટલું જ છે કે આપણા મહારાજ